ગુડ મોર્નિંગ એવરીવન. તો આ સ્વાધ્યાય 2.5 હાલી રહ્યો છે આપણે, અને જે ખરેખર બહુ લાંબો છે. 2.5 સ્વાધ્યાય છે, એના ઉપર જ એક આખું ચેપ્ટર બની જાય એટલી બધી રીત એક જ સ્વાધ્યાયમાં આવે છે, બરાબર છે. એટલે હું જેમ દરેક લેક્ચરમાં કહું છું એમ આ લેક્ચરમાં પણ તમે ધ્યાન રાખજો કે જો તમને સૂત્ર આવડતા હશે, આ 5 ની જ વાત કરું છું, માત્ર ને માત્ર 2.5 ની જ વાત કરું છું, જો તમને સૂત્ર આવડતા હશે તો જ તમે એનો દાખલો ગણી શકશો. તો અત્યારે પૂરતું એનું નાનું એવું રિવિઝન કરી લઈએ કે અત્યાર સુધી આપણે કયા કયા સૂત્રનો અભ્યાસ કરેલો છે. એક તો a + b આખા કૌંસનો વર્ગ એ આવી ગયો, a² + 2ab + b², a - b આખા કૌંસનો વર્ગ એ આવી ગયું, a² - 2ab - b². પછી યાદ કરો, જેનું પહેલું પદ સરખું હોય એ સૂત્ર પણ આપણે લઈ લીધું, x + a x + b. તો એને કેમ યાદ રાખ્યું હતું? જે પદ સરખું છે એનો વર્ગ વત્તા એકવાર એની કોપી લેવાની, બાકીના બે પદનો કે એકવાર સરવાળો વત્તા ઈ જ બે પદનો એકવાર ગુણાકાર. ત્રીજું સૂત્ર થયું. ચોથું સૂત્ર યાદ કરો, કરણ અર્જુન, a - b a + b એટલે કે તફાવતના અવયવ. તો એના માટે વિસ્તરણ કેમ થાય? a² - b² અથવા a² - b² નું વિસ્તરણ શું થાય? a - b એટલે a + b. ઓકે. ત્યાર પછી જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા ઈ શું હતું? તો કે એમાં કંઈક એવું હતું કે a + b + c આખા કૌંસનો વર્ગ. યાદ આવ્યું? હજી અડધા છોકરા માથામાં હાથ ફેરવશે અને લેક્ચરને યાદ કરતા હશે. આવું ભણાયું હતું? ઓકે, ભણાયું હતું, બરાબર. અને જો તમને એવું લાગતું હોય કે ભૂલાઈ ગયું છે તો પાછો ઈ લેક્ચર હોય જ તે. આપણે બધા લેક્ચર એમનેમ જ રાખેલા છે ગ્રુપમાં, ત્યાં જવાનું, જોઈ લેવાનું. વાંધો નહીં, આખો લેક્ચર ન જોવો તો કાંઈ વાંધો નહીં, ફાસ્ટ ફોરવર્ડ કરીને માત્ર એની રીત જોઈ લો તોય તમને ઘણો બધો અભ્યાસ થઈ જાય. શું કામ? કારણ કે ગણિત એક એવી વસ્તુ છે કે જેમાં બે મહત્વની વસ્તુ કઈ? એક તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે જેટલી જાજી પ્રેક્ટિસ કરશો એટલું જ વધુ આવડશે. ને બીજું, લિંક. એક ટોપિક બીજા ટોપિક સાથે તમારે લિંક કરવો પડે, અને લિંક કરેલો હોય તો જ મેળ આવે. હવે ડાયરેક્ટ હું અહીંથી આજ શરૂ કરી દઈશ તો કદાચ તમને સમજાઈ જાય, પણ એની કરતાં વધારે બેટર સમજવું હોય, વધારે એ કોન્સેપ્ટને સોલિડ બનાવવો હોય તો આની પહેલા મેં સમજાવ્યું ને એકવાર જોઈ લો, બરાબર. એટલે એ ટોપિકમાં શું હતું, આ ટોપિકમાં શું હતું, તમે ડિફરન્સ ક્રિએટ કરી શકો એટલે તમને જાજુ આવડશે. ક્લિયર? ઓકે. તો આપણે વાત એમ હાલતી હતી કે લાસ્ટ લેક્ચરમાં આપણે a + b + c આખા કૌંસનો વર્ગ એનું વિસ્તરણ જોયું. શું છે? a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2cn. ક્લિયર? ત્યાર પછી આપણે કયા સૂત્રનો અભ્યાસ કરેલો કે જેમાં પહેલું અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોય અને વચ્ચેનું પદ કેવી રીતે બને? 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા બીજા પદનું વર્ગમૂળ. બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આની પહેલાનો જે પ્રશ્ન છે, ત્રીજો ને ચોથો, બરાબર, એનો અભ્યાસ કરેલો. ઓકે. હવે જુઓ, આપણે લાસ્ટ શું ભણ્યા? તો કે a + b + c આખા કૌંસનો વર્ગ. જોજો ફરી વાર, a + b + c આખા કૌંસનો વર્ગ. ચાલો માની લો કે હું એક રકમ લઉં છું, 2x + 3y + 8 હોલ સ્ક્વેર, એટલે કે 2x + 3y + 8 આખા કૌંસનો વર્ગ. ચાલો કઈ રીતે વિસ્તરણ કરશો? જો હું તમને રિવિઝન એટલા માટે કરાવું છું કે આ દાખલામાં જે જવાબ આવશે ઈ જ હવે પછીના પ્રશ્નનો સવાલ બનશે, બરાબર છે. એટલે દરેક રીતમાં આવું થશે. પહેલા જે તમે વિસ્તરણ કરશો ઈ જ વિસ્તરણનું પાછું અવયવીકરણ, વિસ્તરણ ઈ જ વિસ્તરણનું પાછું અવયવીકરણ. એટલે હું એકવાર રિપીટ કરી દઉં. ચાલો, તો આપણે આ દાખલો કેમ ગણતા હતા? તો કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા તો કે પહેલું પદ બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ત્રીજું પદ 2 ગુણ્યા ત્રીજું ને ચોથું, નહીં ત્રીજું ને ચોથું નહીં, ત્રીજું ને પહેલું. ચાલો તો હવે જવાબ કેમ લખશો? તો કે 2 નો વર્ગ થાય 8, અને યાદ કરો શું કીધું તું? ચલની માથે વર્ગ એમનેમ જ રહે. પછી તો કે 3 નો વર્ગ 9, અને y ની માથે વર્ગ એમનેમ રહે. 8 નો વર્ગ તો કે 16. પછી તો કે સંખ્યા ગુણી નાખો, 2 દુ 4 13 12 xy વત્તા પાછું અહીંયા સંખ્યા ગુણી નાખો, 3 દુ 6 18 48y
અહીંયા ફરીવાર સંખ્યા ગુણી નાખો 8 દુ 16 દુ 32 x. ઓકે, તો જવાબ થયો 8x વર્ગ 9y વર્ગ 16 12xy 48y 32x. ક્લિયર? હવે એક વસ્તુ સમજો, આનું રિવિઝન એટલે કર્યું કે હવે તમે જવાબ જો, આ જે જવાબ છે એવો જ હવે આપણો સવાલ છે. જો એટલે કે આ રીતમાં જે જવાબ આવે છે ઈ જ હવે પછીની રીતમાં સવાલ બનશે. તો ઘણા વિદ્યાર્થીની લાઈટ થઈ ગઈ છે તો એમ કહેશો ને સાહેબ તો જવાબ આવો આવશે. હા, ડેફિનેટલી 100%. હવે આપણો સવાલ આ છે અને જવાબ આવો લાવવાનો છે. ક્લિયર? ચાલો એટલે રિવર્સ પ્રોસેસ કરીએ. રિવિઝન કરાવી દીધું એટલે તમારે એ ટોપિક લિંક અપ થઈ ગયો આખો. ઓકે, ચાલો હવે આની ઉપરથી આપણે ઓલી રીતનો જવાબ લાવશું. કઈ રીતે? જો અહીંયા હવે હું રિવર્સ પ્રોસેસ કરીશ. ઓલામાં વર્ગ કરતો તો હવે હું વર્ગમૂળ કરતો જઈશ. 4 નું વર્ગમૂળ શું થાય? તો કે 2. x વર્ગનું વર્ગમૂળ શું થાય? તો કે x આખા કૌંસનો વર્ગ. કોઈ પણ ચલ સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢો તો એક ઘાત હોય અડધી થઈ જાય, 2 હોય તો 1 થઈ જાય, 4 હોય તો 2 થઈ જાય, 8 હોય તો 4 થઈ જાય, 16 હોય તો 8 થઈ જાય. ટૂંકમાં ઘાત અડધી થઈ જાય. ચાલો વત્તા પછી 3 નું વર્ગ 9 નું વર્ગમૂળ શું થાય? તો કે 3 અને y વર્ગનું y વત્તા 16 નું શું થાય? તો કે 4 અને z વર્ગનું શું થાય? તો કે z આખા કૌંસનો વર્ગ. ક્લિયર? પછી શેની નિશાની છે? તો કે માઈનસ ની. પછી યાદ કરો કેવી રીતે ગોઠવતા હતા? 2 ગુણ્યા યસ પહેલું બીજું પદ એટલે કે 2x અને 3y. પછી શેની નિશાની છે? તો કે માઈનસ ની. 2 ગુણ્યા બીજું પદ એટલે કે 3y અને ત્રીજું પદ એટલે 4z અને હજી માઈનસ માઈનસ માઈનસ. બરાબર? તો અહીંયા હવે આવશે 2 ગુણ્યા ત્રીજું પદ એટલે તો કે 4z અને પહેલું પદ એટલે 2x. ક્લિયર? ઓકે, તો હવે તમારે શું કામ કરવાનું છે? તો કે જો બીજું સ્ટેપ છે એ બેમાં કોમન જ છે. એટલે હવે તમારે અહીંયા માઈનસ નહીં પ્લસ ની સાઇન આવશે. આ પ્લસ છે તો આપણે બીજું પદ શું રાખવાનું થાય? પહેલું માઈનસ છે તો બીજું પ્લસ રાખવાનું થાય. ઓકે, હવે સાંભળો, પહેલા પદનું વર્ગમૂળ લઈ લીધું વત્તા બીજા પદનું વર્ગમૂળ વત્તા ત્રીજા પદનું વર્ગમૂળ નિશાની માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ છે તો પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પદ માઈનસ છે તો માઈનસ 2 ગુણ્યા ત્રીજું પહેલું પદ. આટલું ક્લિયર? ઓકે, ચાલો આટલું ક્લિયર. હવે હું જવાબ લખું છું. સાંભળો, જવાબ એટલે પહેલા 3 પદ. જે પહેલા 3 પદ છે ઈ તમારો જવાબ છે. પહેલા 3 પદ. ચાલો પહેલા 3 પદ લખી નાખો. 2x 3y 4z આખા કૌંસનો વર્ગ. બરાબર? ઓકે, તો હવે જો અહીંયા 2x પછી 3y પછી 4z તો આમાંથી કયું પદ માઈનસ આવશે? તમે જ્યારે જવાબ લખો ત્યારે કોઈ પણ એક પદ માઈનસ આવશે. કાં પહેલું પદ માઈનસ આવે, કાં બીજું પદ માઈનસ આવે, કાં ત્રીજું પદ માઈનસ આવે. તો હવે કયું પદ માઈનસ આવશે એ જોવા માટે શું કરવાનું? તો કે માઈનસ વાળા બે પદ છે ને એને પકડો. કયા છે? -12xy અને -16zx. ઓકે, ઈ બંનેમાં જો ચલ કયો કોમન છે? ઓકે, તો એમ કહેશો તમે સાહેબ એ બેમાં x કોમન છે. વેરી ગુડ. તો આપણા જવાબમાં ક્યાં x છે? આ આર્યો. તો બસ ઈ માઈનસ છે તો બાકીના બે પ્લસ હોય. આવી ગયો જવાબ. ફરીવાર ક્યુ પદ જો જવાબ લખતી વખતે કાં બે પદ માઈનસ હોય છે કાં એક પદ માઈનસ હોય તો આપણે કઈ રીતે જોયું? તો કે બે પદ એટલે અહીંયા આ બેમાંથી જે માઈનસ હોય એમાંથી હું કોમન લઈ લઉં. શું કોમન આવશે? x વાળું પદ કોમન. કદાચ y કોમન આવતો હોય તો y વાળું કોમન. જે માઈનસ હોય એની સિવાયના બે પદને પ્લસ બનાવવાના. બરાબર? ચાલો, તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આ જવાબને તમે આ રીતે પણ લખી શકો કારણ કે જનરલી પહેલું પદ માઈનસ રાખે નહીં. તો આને તમે ફેરવશો એટલે આ બાકીના બે પદની નિશાની બદલાઈ જાય એટલે કે 2x 3y 4z. આ જવાબ પણ સાચો જ છે. બરાબર છે? ઈ જવાબ જ સાચો જ છે. કેમ? તો કે પહેલું પદ મારે માઈનસ નથી રાખવું તો હું આખા કૌંસને માઈનસ વડે ગુણી નાખું એટલે જો ઓછે ઓછે વત્તા ઓછે વત્તે ઓછા ઓછે વત્તે તો કે ઓછા. બરાબર? બે જવાબ આપણા સાચા છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ જઈએ.
હવે પછીનો દાખલો છે, આપણે બીજો નહીં પહેલા ત્રીજો ગણ નાખી. પછીનો દાખલો છે 4x² + y² + z² - 4xy - 2yz + 4zx. સૌથી પહેલા શું કરશું? યસ, જો જવાબ લઈ આવવા માંડ્યા. શું કરશું? વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2, x² નું x + y² નું તો કે y, z² નું તો કે z. નિશાની શેની છે? માઈનસ ની, તો મૂકો -2 ગુણ્યા પહેલું પદ બીજું પદ. પછી શેની નિશાની આવશે? તો કે ફરીવાર માઈનસ ની, તો 2 ગુણ્યા બીજું પદ ત્રીજું પદ. પછી શેની નિશાની છે? તો કે પ્લસ ની, તો 2 ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ. ચાલો હવે જવાબ લખવામાં, તો કે જવાબ સાહેબે કીધું હતું કે પહેલા 3 પદ હોય ઈ જ જવાબ હોય. લખો 2xy અને z આખા કૌંસનો વર્ગ. નિશાની સાંભળજો. હવે નિશાની કઈ રીતે આવશે? તો કે કયા બે પદ માઈનસ છે એને ગોતો. આ રહ્યા બે માઈનસ. ઈ બેમાં ઓકે તમે સંખ્યાએ કોમન જોઈ શકો, પણ સંખ્યા કોમન જોવી એની કરતા ચલ કોમન જો એ વધુ સહેલું પડે. પણ જ્યારે ચલ કોઈ કોમન ન આવતો હોય તો તમારે સંખ્યા જોવાની. ચાલો આ બેમાં શું કોમન છે? યસ y. તો જ્યાં y વાળું પદ છે મારે માઈનસ રાખવા. આ થઈ ગયું માઈનસ અને આ થઈ જશે પ્લસ. બરાબર? બાકીના બે પદ કોણ વધ્યા? 2x અને z. ઈ બેની નિશાની પ્લસ. ઘણાને એવું થતું હોય છે કે સાહેબ 2x ની નિશાની તમે આપી જ નહીં. કાઈ નો આપી હોય એનો મતલબ શું થયો? પ્લસ. તો બેમાં શું કોમન છે? y. તો મેં y ને માઈનસ રાખી દીધો અને બાકીના બે કેવા થશે? પ્લસ. ચલો હવે ગણીએ આપણે પ્રશ્ન નંબર 2. ઓકે, તો ભલે તમને રૂટ દેખાય પણ આપણી જે રીત છે એ રીતને તમારે વળગી રહેવાનું છે. જોજો. ચલો તો ઘણા વિદ્યાર્થીને એવું થશે કે સાહેબ અત્યાર સુધી તમે દરેક સંખ્યાઓ એટલે કે પહેલા જે 3 પદ છે એના વર્ગમૂળ કાઢતા હતા અને તમે પહેલા એવું કીધેલું કે આ રીતના દાખલામાં પહેલા 3 પદ હંમેશા પૂર્ણ વર્ગ જ હોય. બરાબર છે? હજી હું એમ કહું છું કે પૂર્ણ વર્ગ જ હોય અને એના વર્ગમૂળ નીકળશે જ તે. કઈ રીતે? તો કે પૂર્ણ વર્ગનો એક કોન્સેપ્ટ એવો છે કે બે સંખ્યા કોઈ પણ બે સરખી સંખ્યા ગુણો અને જે સંખ્યા આવે એને એનો વર્ગ કહેવાય. અને એ બે સંખ્યા કઈ કઈ ગુણાવાથી મળે છે એ તમે ગોતી લો તો એને કહેવાય એનું વર્ગમૂળ. તો એવું થાય છે કે નહીં એ જોઈ લો. ચાલો 2 નું વર્ગમૂળ નીકળે? ઘણા વિદ્યાર્થી કહે છે સાહેબ નો નીકળે. હું એને કહું નીકળે. શું? તો કે હું √2 ગુણ્યા √2 કરું ને તો 2 થાય. જો √2 ગુણ્યા √2 2 થાય. એનો મતલબ એમ થયો √2 નો વર્ગ 2. તમે તો ના પડતા હતા, અહીંયા તો જવાબ આવ્યો. કાંઈ વાંધો નહીં. ચાલો તો અહીંયા શું આવશે? √2x આખા કૌંસનો વર્ગ. ચાલો ચલનું તો વર્ગમૂળ કાઢતા શીખવાડ્યું. ઘાત પડધી કરી નાખવાની એટલે y વર્ગ છે તો y. જો ભૂલી ન જતા વર્ગમૂળ કાઢો પછી પાછો એનો વર્ગ કરવાનો છે તો જ એનું ઈ પદ પાછું આવશે. પાછો અહીંયા પ્રશ્ન થયો સાહેબ 8 ક્યાં પૂર્ણ વર્ગ સંખ્યા છે? કાંઈ વાંધો નહીં, ભલે ન હોય પૂર્ણ વર્ગ. આપણી પાસે બીજો રસ્તો છે. 8 ના એવા બે ભાગ પાડો કે જેમાંથી કોઈ તમે પૂર્ણ વર્ગ સંખ્યા બહાર કાઢી શકો. 4 દુ 8 થાય. હા, તો 4 નું વર્ગમૂળ શું નીકળે? 2. √2 તો કે એમ નંબર છે. ક્લિયર? ઓકે, તો અહીંયા મારે શું લખવાનું થાય? 2 √2 અને z વર્ગનું વર્ગમૂળ તો કે z અને આખા કૌંસનો વર્ગ કરવાનો. એ ભૂલાય નહીં. ચાલો હવે શું થશે? તો કે નિશાની જોતી જવાની. યસ, -2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ. પછી નિશાની છે પ્લસ ની, 2 ગુણ્યા બીજું પદ કયું છે? હવે y. પછી ત્રીજું પદ એટલે 2 √2z. પછી નિશાની શેની છે? તો કે માઈનસ ની, 2 ગુણ્યા ત્રીજું પદ એટલે 2 √2z અને પહેલું પદ એટલે √2x. લ્યો વચ્ચેનું પદ બંને રીતમાં સરખું જ છે. જો પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ, ત્રીજા પદનું વર્ગમૂળ, જે નિશાની આવતી હોય મૂકતા જાવ. -2 ગુણ્યા પહેલું બીજું, પછી છે પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું, -2 ગુણ્યા ત્રીજું ને ચોથું નહીં, ત્રીજું ને પહેલું. ઓકે, હવે જવાબ લખવાનો વારો આવ્યો. લ્યો જવાબ ક્યાં અઘરો છે? પહેલા 3 પદ છે આપણો જવાબ છે. ચાલો લખું છું. જો √2x
પછી y અને પછી 2√2z આખા કૌંસનો વર્ગ. ચાલો હવે તો તમને ક્લિયર થઈ જવું જોઈએ કે કઈ રીતે કોને માઈનસ આવશે. પહેલા હું બે માઈનસ વાળા પદ ગોતીશ. હા, અને બંનેમાં કોમન હોય એવો એક ચલ ગોતીશ. કયો છે? તો કે x. તો બસ x વાળું પદ કયું છે? આ પહેલું. તો પહેલું પદ છે એને તમે માઈનસ કરી નાખો. આ થઈ ગયું માઈનસ. તો બાકીના બે પદ કેવા હોય? તો કે પ્લસ. આ જવાબને તમે આ રીતે લખી શકો. આને ફેરવીને યસ √2x - y - 2√2z આખા કૌંસનો વર્ગ. જો કન્ફ્યુઝ ન થતા તમે પહેલો જવાબ લખો તોય સાચો છે, તમે બીજો જવાબ લખો તોય સાચો છે. બરાબર છે? તો આ જે સરસ મજાની પહેલી રીત છે એ આ લેક્ચરની પૂરી થઈ. હું એકવાર રિપીટ કરી દઉં. આની પહેલાના લેક્ચરમાં આપણે આ રીતે ગણતા હતા. એટલે કે અહીંયા આ સવાલ હતો અને એનો જવાબ આ રીતે લાવતા હતા. આજની જે રીત છે એમાં અહીં 6 પદ વાળો સવાલ છે અને જો આપણે જવાબ લાવ્યા 3 પદ વાળા. 3 પદ. ક્લિયર? ચાલો આગળ વધારીએ. હવે પછી આજના લેક્ચરનું નવું સરસ મજાનું બીજું સૂત્ર. ઓકે, એ સૂત્ર શું છે? જો અત્યાર સુધી આપણે જે સૂત્ર ભણ્યા એમાં વર્ગના કોન્સેપ્ટ હતા. વર્ગના અત્યાર સુધી બધા વર્ગના જ હતા. આજના લેક્ચરથી આપણે શરૂ કરશું ઘન. ઘનનો મતલબ થાય 3 ઘાત. તો હવે ઈ બંને સૂત્ર પહેલા આપણે જોઈ લઈએ કે કઈ રીતે આવશે, એનું વિસ્તરણ કેમ થશે. હવે જો a + b આખા કૌંસનો ઘન. સાંભળજો, એક સૂત્ર આવી છે a નો ઘન + b નો ઘન. આનો અભ્યાસ આપણે આની પછીના લેક્ચરમાં કરશું. બરાબર છે? આ લેક્ચરમાં a + b આખા કૌંસનો ઘન છે. હવે એ ચર્ચા હું એટલે કરું છું, તમે જો આ બેમાં ફેર છે. અહીંયા સેપરેટ ઘન આપેલા છે, અહીંયા બંને પદ a + b અને પછી આખા કૌંસનો ઘન છે. એ બંનેનું વિસ્તરણ અલગ થશે. ચાલો પહેલા આના વિસ્તરણની વાત કરીએ. a + b આખા કૌંસનો ઘન a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. ક્લિયર? ચાલો આ સૂત્રને તમે આમ પણ લખી શકો. a નો ઘન + b નો ઘન + આ 3ab ને અંદર ગુણી નાખો તો 3 એમ નંબરે a ગુણ્યા a શું થઈ જાય? તો કે a નો વર્ગ b + અહીંયા જે નિશાની હોય પછી 3ab કોની સાથે ગુણાશે? b સાથે. તો 3a એમ નંબરે b ગુણ્યા b થઈ જાય b નો વર્ગ. એટલે આ બંને સૂત્ર સાચા છે. આપણે અત્યારે પહેલું યાદ રાખશું, a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. પહેલું યાદ રાખશો એટલે બીજું એમનેમ યાદ રહી જશે. બરાબર છે? બીજું ખાલી ગુણાકાર જ કરવાનો છે, પણ ખબર હોવી જોઈએ કે એ સૂત્ર પણ આનું જ વિસ્તરણ છે. નેક્સ્ટ -a - b આખા કૌંસનો ઘન. તો શું કરશું? a નો ઘન - b નો ઘન -3ab કૌંસમાં a - b. ટૂંકમાં જો સહેલું થઈ ગયું. જ્યાં પ્લસ છે ને ત્યાં બધે પ્લસ જ આવશે. a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b. માઈનસ છે તો બધે માઈનસ મૂકી દો. a નો ઘન - b નો ઘન -3ab કૌંસમાં a - b. ચાલો આને ગુણીને જોઈ લેવી. a ઘન - b ઘન માઈનસ ઓલાની જેમ જ તે 3a2b. પણ હવે જોજો આ માઈનસ છે તો આ માઈનસ છે એટલે ત્યાં શું થઈ જાય? ઓછે વત્તા. બસ એક એટલો ફેરફાર ત્યાં છે જેના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. જો ત્યાં ભૂલથી માઈનસ મુકાઈ ગયું તો ત્યાંથી વિસ્તરણ આખું તમારું ખોટું. બરાબર? ચાલો તો આજે ટૂંકમાં હવે પછીનો જે દાખલો છે એમાં આ સૂત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે આ સૂત્રથી આપણે એનું વિસ્તરણ કરવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 6 પહેલો દાખલો. 2x + 1 આખા કૌંસનો ઘન. આખા કૌંસ ઉપર ઘન. ચાલો તેનું વિસ્તરણ કેમ થાય? જો સૂત્ર શું કહે છે? પહેલા પદનો ઘન + બીજા પદનો ઘન + 3 પહેલું પદ બીજું પદ અને ઈ બંને પદનો ગુણાકાર. એટલે આ જ થયું ને. પહેલાને તમે a માનો, બીજા પદને તમે b માનો તો a નો ઘન +
b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચાલો આગળ જઈએ. હવે શું કરવાનું તો કે અહીંયા શું થશે 2 નો ઘન 8 x ની માથે ઘન એમનેમ 1 નો ઘન તો કે 1 વત્તા પહેલા આ બધાને ગુણી નાખીએ આપણે શું થાય 3 દુ 6x ગુણ્યા 1 એટલે 6x અને કૌંસમાં 2x 1 આવી ગયો જવાબ નહીં. જવાબ તો હવે આવશે શું છે તો કે 8x નો ઘન એમનેમ રે વત્તા 1 વત્તા 6x પેલા 2x સાથે ગુણાશે એટલે 6 દુ 12 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તે વત્તે વત્તા અને કોઈ પણ સંખ્યા કે ચલ હોય એનો એક સાથે ગુણાકાર થાય તો જવાબ ઈનો ઈ જ આવે. એટલે હવે આપણો આ ફાઇનલ આન્સર ગણાશે 8x નો ઘન વત્તા 1 વત્તા 12x નો વર્ગ વત્તા 6x. ચાલો આગળ જઈએ. ઈ જ રીત ઈ જ નિયમ કોઈ ફેરફાર નહીં. પહેલા પદનો ઘન માઈનસ બીજા પદનો ઘન માઈનસ 3a b અને 2a માઈનસ 3b. a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab કૌંસમાં a માઈનસ b. ચાલો હવે શું કરશું તો કે હવે આપણે જવાબમાં એક સ્ટેપ આગળ વધશું. 2 નો ઘન 8 a ની માથે ઘન એમનેમ 3 નો ઘન 27 b ની માથે ઘન એમનેમ પહેલા આ બધાને ગુણી નાખો 3 દુ 6 6 તેરી 18ab અને કૌંસમાં તો કે 2a 3b. ચાલો તો હવે શું કરવાનું થાય તો કે 8a ઘન એમનેમ -27b ઘન માઈનસ પહેલા સંખ્યા ગુણી નાખો 18 દુ તો કે 36 a ગુણ્યા a એટલે a નો વર્ગ અને b એમનેમ ઓછે ઓછે તો કે વત્તા થાય સંખ્યા ગુણો પહેલા 18 તેરી કેટલા થાય તો કે 54 a એમનેમ હવે b ગુણ્યા b થશે એટલે કે b નો વર્ગ. તો આપણા માટે આ ફાઇનલ જવાબ થઈ ગયો. હવે કોઈ પણ પ્રકારના સજાતીય પદોના સરવાળા બાદબાકી થશે નહીં. બરાબર છે. જો કોઈ સરખા પદ આવતા હોય તો એનો ગુણાકાર એનો સરવાળો કે બાદબાકી થાય પણ અહીંયા કોઈ એવું ભેગું થશે નહીં. ચાલો હવે થોડોક અલગ દાખલો 3/2 x વચ્ચોવચ વત્તા 1 આખા કૌંસનો ઘન. તો હવે છે ને તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. 3 એ અંશમાં છે x એ અંશમાં છે તો આને તમે આ રીતે લખી શકો 3x/2. ઈ માત્ર તમને કન્ફ્યુઝ કરવા માટે કીધેલું છે. તો આને તમે આમ ગણી શકો 3x/2 વત્તા 1 આખા કૌંસનો ઘન. ક્લિયર? ઓકે. તો હવે આનું વિસ્તરણ તમે કેમ કરશો? જો જે નિયમ છે નિયમને વળગી રહ્યો, સૂત્રને વળગી રહ્યો, ભલે રકમ ગમે એટલી ફેરવી નાખે. ચાલો અહીંયા શું કરશો પહેલા તો કે પહેલા પદનો ઘન થાય કર નાખ્યો, બીજા પદનો ઘન થાય થઈ ગયો એટલે કે આમ આવે છે જો a ઘન વત્તા b ઘન વત્તા 3a b અને કૌંસમાં a વત્તા b. ક્લિયર? એટલે કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચાલો તો અહીંયા શું થશે જોઈ 3 નો ઘન શું થાય 27 x નો ઘન એમનેમ અને 2 નો ઘન થાય 8 1 નો ઘન થાય 1. ઓકે. જ્યારે તમને અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે આ રીતનો દાખલો આપેલો હોય તો પહેલા જોઈ લો કે છેદ ઉડે છે નહીં તો બધા અંશ ગુણી નાખો 3 તેરી 9 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 9x અને છેદમાં 2 એમનેમ કૌંસમાં છે 3x ના છેદમાં 2 વત્તા 1. ઓકે. આ આપણો જવાબ છે નહીં, હજી આની અંદર ગુણવાનું થશે એટલે કે 27x ઘન છેદમાં 8 વત્તા 1 વત્તા હવે મારે 9x ના છેદમાં 2 છે સાંભળજો એનો ગુણાકાર કોની સાથે કરવાનો પહેલા વધારે એટલે કે 3x ના છેદમાં 2. પહેલા કે છેદ ઉડે છે કે નહીં જોઈ લો. ઉડે છે નથી ઉડતા તો ગુણી નાખો અંશારે અંશ 9 તેરી 27 x વર્ગ અને છેદારે છેદ ગુણી નાખો એટલે 2 દુ 4 તો ઈ જવાબ થઈ જાય 27x વર્ગ છેદમાં 4. હવે તો કે હવે 9x ના છેદમાં 2 છે
ઈ બીજા પદ હારે ગુણાશે. બીજું પદ એટલે એક એટલે અરીસો. અરીસો એટલે માની લો કે તમે જઈને અરીસામાં ઊભા રહ્યો અરીસાની સામે, તો તમે દેખાય કે શાહરુખ ખાન દેખાય? તમે દેખાવ ને. એટલે અરીસાનો મતલબ શું થાય? જે સંખ્યાનો ગુણાકાર એક સાથે થશે ઈનો ઈ જ જવાબ આવશે. બરાબર? એને કહેવાય અરીસો. તો 9x ના છેદમાં 2 એકારે ગુણાય તો ઈ જ દેખાય. 9x ના છેદમાં 2 એટલે અહીંયા એકારેનો ગુણાકાર કરવાનો તો ઈનો ઈ જ જવાબ આવે. બરાબર? એને કહેવાય અરીસો. ચાલો, તો આ ફાઇનલ જવાબ થઈ ગયો. હવે હજી અમુક બાળકોને એવું હોય છે કે સાહેબ રિવિઝન કરાવો ને, હજી આવા દાખલાનું. આમાં રિવિઝન ન હોય, લેક્ચર પહેલેથી પાછો જોઈ લેવાનો એટલે એનું રિવિઝન થઈ જાય. બરાબર? ક્યાંય તમને મુશ્કેલી પડતી હોય તો લેક્ચર આપણા બધા એમનેમ જ હોય, કોઈ એને પ્રાઇવેટ કરવામાં ક્લોક નથી કરવામાં આવતા. એટલે જ્યારે જેટલું રિવિઝન કરવું હોય એટલું કરી નાખવાનું. પણ હું એવી આશા રાખું કે તમને ઈ કોન્સેપ્ટ જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી લેક્ચરને 2 વાર 3 વાર જોઈ લેવો. કારણ કે આ સ્વાધ્યાયમાં એટલા બધા સૂત્ર ભેગા થઈ જાય છે ને કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ક્યાં કયું સૂત્ર એપ્લાય કરવાનું. બરાબર? એટલે દરેક સૂત્રમાં એક એક ટિપ્સ આપેલી છે, તમને એનું ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ. હવે પછીનો દાખલો છે ઈ જ રીતનો છે, પણ જો એમાં થોડું અલગ રીતે પૂછેલું છે. તો ઈ રકમને પહેલા આપણે વ્યવસ્થિત સમજવી. અહીંયા હમણાં તમને જેમ કીધું હતું એમ 2y ના છેદમાં 3 લખી શકાય આને? હા, ઓકે. ચાલો તો અહીંયા કરી નાખવી 2y છેદમાં 3. બસ બાકી તમે નિયમને વળગી લ્યો. પહેલા પદનો ઘન થશે, હા. માઈનસ બીજા પદનો ઘન થશે, હા. માઈનસ 3 ગુણ્યા તો કે પહેલું પદ, બીજું પદ અને કૌંસમાં a b એટલે પહેલા અને બીજા પદની બાદબાકી. ચાલો ચલની માથે તો કે ઘન એમનેમ જ રહે. અહીંયા તો કે પહેલા અંશમાં અંશનો ઘન કરો. 2 નો ઘન 8, y નો ઘન એમનેમ, 3 નો ઘન તો કે 27 માઈનસ પહેલા બધી સંખ્યા ઉડી નાખો. 3 દુ 6xy અને કૌંસમાં x 2y એમનેમ લખો. હવે પછીના સ્ટેપમાં શું કરવાનું તો કે x ઘન એમનેમ રહે, 8y નો ઘન છેદમાં 27 માઈનસ. જ્યારે માઈનસનો દાખલો ગણતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખો છેલ્લું પદ એનું પ્લસ આવશે. પહેલા સંખ્યા ઓકે સંખ્યા એક જ છે 6, x ગુણ્યા x એટલે x નો વર્ગ y ઓછે વત્તા. જો અહીંયા ભૂલ થઈ તો તમારી હોડી કિનારે ડૂબી જશે. એટલે કે જવાબમાં માત્ર એક નિશાનીની ભૂલને કારણે તમારો એક આખો માર્ક જશે. એટલે પહેલા સંખ્યા ગુણો 6 દુ 12 x એમનેમ અને હવે અહીંયા y ગુણ્યા y એટલે y નો વર્ગ. બરાબર છે? ભૂલથી તમે અહીંયા માઈનસ મૂક્યો એટલે તમારો જવાબ ખોટો. કારણ કે સર છે ને એ અમુક હિન્ટ અથવા તો અમુક એવો તમારો દાખલાનો ટોપિક પકડશે કે ખબર જ હોય કે અહીંયા જ ભૂલ થવાની છે. એટલે આખા દાખલામાં બધે નિશાની જોઈને છેલ્લે છે ને જવાબ એ જોશે. અહીંયા માઈનસ કર્યું જવાબ ખોટો. ક્લિયર? એટલે ધ્યાન રાખજો. ચાલો તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખજો એટલે એ તમારા માર્ક કપાવે નહીં. બરાબર? અને જેને પૂરામાંથી પૂરા માર્ક લાવવા હોય તો આવી નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખે. ચાલો 3a 4b આખા કૌંસનો ઘન. હવે પછીના જે બે દાખલા છે એ સ્વાધ્યાયના નથી, એ ઉદાહરણના છે. બરાબર? પ્રેક્ટિસ માટે. ચાલો તો શું કરશું? પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ, બીજું પદ અને પહેલું અને બીજું પદ એની બાદબાકી. ચલો 3 નું ઘન શું થાય તો કે 27. ચલની માથે ઘન એમનેમ રહે. 4 નું ઘન શું થાય 64. ચલની માથે ઘન એમનેમ રહે. પહેલા તો કે 3 * 9 9 ચોક 36 a b. જો પહેલાને બધી સંખ્યા ગુણી નાખી 3 * 9 ચોક 36 a b અને કૌંસમાં 3a - 4b. ચાલો તો હવે 27 a ઘન એમનેમ રહે, 64 b ઘન એમનેમ રહે. હવે મારે શું કરવાનું તો કે 36 ab પહેલા કોની હારે ગુણાશે 3 હારે. તો 36 તેરી કેટલા થાય 30 તેરી 90 અને 18 એટલે 108. ચલમાં તો કે a હારે a ગુણાય એટલે a² b એમનેમ એકલો ઊભો રહેશે. વત્તે ઓછે ઓછા.
સોરી અહીંયા 3a + 4b છે એટલે બધે જ પ્લસ આવશે, પ્લસના દાખલામાં ક્યાંય માઈનસ આવશે નહીં. ઓકે 36ab નો ગુણાકાર 3 યારે થઈ ગયો વત્તે વત્તે વત્તા. હવે પહેલા 36 ચોક કરવાના, બરાબર. 36 દુ કેટલા થાય 72 અને 72 ના ડબલ કેટલા થાય 140 + 4 એટલે કેટલા થયા 144. a એમનેમ રહે છે. હવે b ગુણ્યા b થશે એટલે કે b નો વર્ગ. ક્લિયર? ચાલો તો આ તો પ્લસ નો દાખલો હતો. પ્લસ નો દાખલો બહુ ઈઝી પડે. કેમ તો કે અહીંયા બધે જ પ્લસ આવે, ભૂલ પડવાની કોઈ સંભાવના રહે નહીં. ચાલો છેલ્લો દાખલો જોઈ લઈએ. ઈ જ સૂત્ર, ઈ જ નિયમ, કોઈ ફેરફાર નહીં. જોજો, પહેલા પદનો ઘન, પછી તો કે બીજા પદનો ઘન -3, પહેલું પદ, બીજું પદ અને પહેલા અને બીજા પદની બાદબાકી. બરાબર? ચાલો તો એ 5 નો ઘન શું થશે 125 અને ચલની માથે ઘન એમનેમ. 3 નો ઘન શું થશે 27, ચલની માથે ઘન એમનેમ. પહેલા બધી સંખ્યા ગુણી નાખો. 5 તેરી 15 તેરી 45 અને પછી ચલ b ગુણાઈ જાય. p ગુણ્યા q શું થાય તો કે pq. પછી 5p - 3q ને એમનેમ રહેવા દો. પહેલું પદ એમનેમ જ રહેશે 125 p નો ઘન, બીજું એમનેમ રહેશે 27 q નો ઘન. હવે 45 50, બરાબર છે. એટલે પહેલા હું બે સંખ્યા ગુણી નાખું તો 45 50 થાય 25 2 4 5 20 ને 2 22, નિશાની માઈનસ ની. હવે જો અહીંયા pq અને અહીંયા p, તો પહેલા p હારે p ગુણાઈ જાય એટલે શું થઈ જાય p નો વર્ગ અને qm ઓછે વત્તા. ઈ મગજમાં ઘુસાડી દેજો કે જ્યારે માઈનસ નો દાખલો ગણતા હોય ત્યારે છેલ્લું પદ પ્લસ આવશે. હવે 45 તેરી કેટલા થાય 45 દુ 90 અને હજી એમાં 45 નાખી દો એટલે 135. ઓછે વત્તા 45 તેરી 135. હવે pq ગુણ્યા q એટલે pm અને હવે q ગુણ્યા q એટલે q નો વર્ગ. ચાલો તો આ થઈ ગયો ફાઇનલ જવાબ. તો આજના લેક્ચરમાં આપણે એક તો રિવર્સ પ્રોસેસ જોઈ છે. લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એની a + b + c આખા કૌંસનો વર્ગી. અને આજે સાવ નવું હોય તમારા માટે તો એ બે સૂત્ર ક્યાં a + b આખા કૌંસનો ઘન શું વિસ્તરણ થાય a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b. બીજું સૂત્ર કયું જોયું a - b આખા કૌંસનો ઘન એટલે કે a ઘન - b ઘન -3ab કૌંસમાં a - b. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ અને આનું ફરીવાર કહું છું ઝાઝી પ્રેક્ટિસ કરજો. એવું લાગે તો લેક્ચર 2 વાર જોવાનો, પણ કોન્સેપ્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો. થેન્ક યુ.